મમ્મી બોલો મમ્મી. આ ક્યારના ખોલતા જ નથી મમ્મી. મમ્મી બેલ માર આ તે જ કાંઈક કર્યું હોય છે. તમે બે આખો દી બાદ કરો છો ને તેવું તો હું કહી દીધું છે ખોલતા જ નથી. હું કાઈ આખો દિવસ કાઈ નથી કરતી. ઈ મને હમણાં કરે છે. મારે આવું કરવાની જરૂર છે તો ઈ કરે છે. તમે જ કઈક કર્યું હશે, મને પાક્કી ખબર છે. હવે અત્યારે તું બાજવાનું કર માં અહીંયા સીધી રીતના અહીંયા બારણું ખટપકાર ને બેલ મારવાનું કર ને અહીંયા મમ્મી. ખોલો શું છે પણ હવારમાં ખખડાવ્યા કરો છો? યોગ કરતી હતી. અરે પેલા કેવું તો જોવે ને કે યોગ કરવા બેહો છો એમ તો અમને વાંધો ન આવે, ખખડાવીએ નહીં. અમને તેમ થયું કે હું કરી નાખ્યું હોય છે એમ. તમે બાય જાય છો ને કોને ખબર. હવે આખો દી બાદ એટલું કરો છો ને એટલે પછી ચિંતા થાય. હવે શાંતિથી યોગય નથી કરવા દેતા. તમે તો હદ કરી છે હવે. અને હું એમ કાઈ કરું એમ નથી. ગામ આખાને કરી નાખું એમ છું. અરે હાલ હવે અંદર આવા દે. પંખા નીચે બેહા હતા, ગરમી થઈ ગઈ. હવે બાયણા બંધ ન કરતા, હું જાઉં છું ઉપર, મારે કામ છે થોડુંક. મમ્મી હું મારા ઘરે જાઉં છું. મને અહીંયા બહુ ગરમી થાય છે. તને અહીં ગરમી થાય છે તો તારા ઘરે હું બરફ પડે છે? છાની માની જા અંદર કામ કર. તારું પિયર તો અહીં ભાવનગરમાં જ છે ને તું તો એવી રીતે વાત કરસ કે જાણે શિમલામાં તારું ઘર હોય. સારું જાઉં છું કામ કરવા, બીજું તો શું. ભાવિન દૂધ પીવું છે? હા ખાંડ નાખું કે બોર્નવિટા? ખાંડ નાખી દેજે ને. તો તમારો મતલબ એવો છે કે બોર્નવિટા નો નાખું? હા તો એક કામ કરજે ને, ખાંડ નો નાખતી બોર્નવિટા નાખી દેજે. તો ખાંડ રેવા જ દઉં? એલા ભાઈ તને એમ કહું તો છું કે નો નાખતી એમ. હા હવે ઈ બધું રેવા દો. એમ કયો કે ગરમ દૂધ લાવું કે ઠંડુ દૂધ લાવું? ગરમ લાવજે. પણ કાચના ગ્લાસમાં લાવું કે સ્ટીલના ગ્લાસમાં લાવું? અરે સ્ટીલના ગ્લાસમાં દઈ દેજે ભાઈ. હા પણ સ્ટીલના ગ્લાસમાં તમારો હાથ નહીં દાજી જાય ગરમ દૂધ હશે તો પણ તારે જે ગ્લાસમાં લાવવું એમ કરજે, કાચના ગ્લાસમાં લાવજે. જાને ભાઈ. હા વાંધો નહીં. ભાવિન કાચના ગ્લાસ તો બધા ખરાબ છે. હવે સવારે કામવાળા આવશે ને ત્યારે જ સાફ થશે. એક કામ કર, મારે કાંઈ પીવું નથી, દૂધ નથી પીવું, તો પાણી નથી પીવું. જવા દે, મારે કાંઈ નથી જોતું. જા. એમ ક્યાંથી નથી પીવું? હું કઈ ગાંડી છું તો અત્યાર સુધી દૂધની તૈયારી કરતી હતી? તું મને ચોખ્ખી વાત કરી દે કે તું આ નાટક હું લેવા કરે છો? હું કામ આટલા બધા નાટક કરવા તારે? એક તો હું તમને ગરમ દૂધ કરી દઉં છું તો તમને નાટક લાગે છે? તું મને સીધી રીતે કહી દે તારે હું જોવે છે. મારે જોવે છે? એક તો હું તો તમારી સેવા કરું છું. તો શાંતિથી વાત સાંભળી લે. મારે દૂધ નથી પીવું, પાણી નથી પીવું, જમવું નથી, કાંઈ નથી જોતું. કાંઈ તું મને પૂછવાય ન આવતી, કાંઈ મારે કોઈ વસ્તુ નથી જોતી. મારે જે જોતી છે ને બધી લઈ. તું શાંતિથી હુઈ જા. જા. એક તો તમે દૂધ ગરમ કરાવ્યું ને હવે તમે એમ કહો છો કે દૂધ નથી પીવું. જોવો હવે તમે. મમ્મી આ ક્યાં ગઈ અત્યારમાં? હવારમાં મારું ઉપર આવીને મગજ ખાતી હતી. આ જો ને બાજુવાળાની યારે કાંઈક બોલે છે, અવાજ તો સંભળાય છે. હવારમાં મારી ઘણી કરીને હવે કોક બાજુવાળાને પકડ્યા છે. આને કોના ખબર હું કરશે ન્યા. હવે તો અહીંયા આવે ને એટલી જ વાર છે. આવા જ નતું કોઈમાં માંગવા આવે ને તો છું કંઈક તો માંગવા આવશે ને દઉં તો જોઈ લો હવે. આ હું બોલ કરે છે એકલી ક્યાં ને હું કરવા ગઈ હતી બાજુમાં? અત્યારે છે ને મને બોલાવતા નહીં, મારું મગજ બહુ ખરાબ છે. કેમ શું થયું? તું તો વાતો કરતી હતી ને. ત્યારના બાજુવાળા મને ખીજવાડે છે કે તારી હાઈટ બહુ નાની છે ને બટકી કરે છે. અરે એમાં શું થઈ ગયું? પણ હાઈટ ભલે ને તારી ઓછી હોય પણ તારે કહેવાય ને કે જીભ તમારી બહુ મોટી છે. જોવો. નમસ્તે મિત્રો, અને બધા મજામાં હશે ને હસતા હશે ને. આ વિડીયો જોઈને તમને મજા આવી હશે, કેમ કે મનીષાએ એટલી લવ કરી છે ને. એટલે દૂધ માટે થઈને ખાંડ નાખો ને આ નાખો ને તે નાખો ને કે કાચનામાં આપવું કે પછી સ્ટીલનામાં આપવું. તમે જો ક્યારેય કઈ મહેમાન બનીને અહીંયા આવ્યા એટલે સમજી લેજો કે આ બધા સવાલ તો આવશે જ. આ નથી ને અલગ અલગ કેટલાય સવાલ આવશે. એટલે આ તૈયારી રાખજો તમે આટલા સવાલના જવાબ બનાવીને, બરોબર? અને બાકી તમને વિડીયોમાં મજા આવી હોય તો મમ્મી મનીષા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો.